એક દિવસ શ્રી ગણપતિ નાનકડી બોલ સાથે આનંદથી રમતા હતા. ક્યારેક દોડતા, ક્યારેક બોલ ઉહાડતા આખું કૈલાસ તેમની બાળસહજ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. અચાનક રમતા રમતા શ્રી ગણપતિ લપસી ગયા અને જમીન પર પડી ગયા. ઘૂંટણે થોડી ઈજા થઈ અને આંખોમાં આંસુ આવી ગયા. તેમને રડતા જોઈ માતા પાર્વતી તાત્કાલિક તેમની પાસે દોડી આવી. માતા પાર્વતીએ પ્રેમથી ગણપતિને ગોદમાં ઉઠાવ્યા, માથે હાથ ફેરવ્યો અને સ્નેહભર્યા સ્વરે કહ્યું, બેટા, પડી જવું કોઈ ખોટી વાત નથી. જે પડીને ફરીથી ઊભો થાય છે એ જ સાચે મજબૂત બને છે. માતાના શબ્દો સાંભળી ગણપતિએ આંસુ પોહ્યા, સ્મિત કર્યું અને પોતે જ ઊભા થયા. તેમણે નમ્રતાથી કહ્યું, માતા, હવે હું રડતો નથી. હું વધુ સાહસી બનીશ. થોડી વારમાં શ્રી ગણપતિ ફરીથી બોલ લઈને રમવા લાગ્યા. આ વખત વધુ સાવધાન અને વધુ આત્મવિશ્વાસ સાથે. માતા પાર્વતી દૂરથી તેમને આશીર્વાદ આપતા સ્મિત કરતી રહી. શિક્ષા: જીવનમાં પડી જવું સ્વાભાવિક છે, પરંતુ હિંમત રાખીને ફરી ઊભા થવું એ જ સાચી જીત છે.